ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ગુજરાતમાં ચૂંટણી સમયે ક્યારેય પણ ન જોવા મળે તેવા ગઢડા વિધાનસભા બેઠક પર યોજાયેલા મતદાન સમય દ્રશ્યો દેખાયા. ગઢડાના નૂતન વિદ્યાલયમાં આવેલા બૂથ પર મતદાન પૂર્ણ થવાનો સમય હતો ત્યારે જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવ્યા અને છૂટા હાથની મારામારી પણ સર્જાઈ. મતદાન મથકને જાણે કુસ્તીનું મેદાન સમજી રહ્યા હોય તેમ રાજકીય પાર્ટીના કાર્યકરો પોલીસની હાજરીમાં જ મારામારી કરી રહ્યા હતા. અહીં ભાજપના કાર્યકરો બોગસ વોટિંગ કરાવતા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો. બોગસ વોટિંગ અટકાવવાનો પ્રયાસ કરાતા ભાજપના કાર્યકરોએ હુમલો કર્યાનો પણ આરોપ લગાવાયો, તો ભાજપના નેતાઓએ કોંગ્રેસના આરોપોને નકાર્યા છે. ગઢડા શહેરના નૂતન વિદ્યાલય ખાતે એક વિડીયો જે વાયરલ થયો છે એના સંદર્ભમાં ત્યાં હાલ જે હાથાપાઈની બનાવ બનેલ છે એમાં દવાખાનામાં હાલ જે દાખલ થયેલ છે ડૉક્ટરને પૂછતા કોઈ પણ પ્રકારની ગંભીર ઇજા થયેલ નથી અને પ્રિસાઇડિંગ ઓફિસર શ્રીનું એ નિવેદન ચાલુ છે અને એમાં જે હકીકત નીકળશે એના આધારે ફરિયાદ લેવાની હાલ તજવીજ ચાલુ છે.